વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયો લેક્ચરની અંદર આપણે સર્વેઇંગ યુનિટ નંબર 4 લેવલિંગની અંદર કન્ટૂરની શરૂઆત કરેલી હતી. આજે આપણે કન્ટૂરની અંદર આગળ છે ટોપિકની ડિસ્કશન કરશું. આગલા વિડીયો લેક્ચરની અંદર ખાસ કરીને આપણે કન્ટૂર કેને કહેવામાં આવે, કન્ટૂરના યુઝીસ કયા કયા છે અને એની કેરેક્ટરિસ્ટિક વિશે વાત કરેલી હતી. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે મેથડ્સ ઓફ લોકેટિંગ કન્ટૂર્સ એટલે કે કન્ટૂરને લોકેટ કરવાની રીતો, ત્યારબાદ ઇન્ટરપોલેશન ઓફ કન્ટૂર વિશે વાત કરશું. તો આગલા વિડીયો લેક્ચરની અંદર કન્ટૂર કેને કહેવામાં આવે એનો આપણે ખ્યાલ મેળવ્યો હતો. કન્ટૂર એટલે કે એવી લાઇન કે જેની ઉપર આવેલા દરેક બિંદુના આરેલ સરખા હોય. તો અહીં આપણે આવા કન્ટૂરને લોકેટ કરવાની સૌપ્રથમ મેથડ વિશે વાત કરશું. તો ધેર આર ટુ મેથડ ઓફ લોકેટિંગ કન્ટૂર્સ એટલે કે કન્ટૂરને લોકેટ કરવાની બે મેથડ છે, ડાયરેક્ટ મેથડ અને ઇનડાયરેક્ટ મેથડ. એટલે કે કન્ટૂરને આપણે બે રીતે લોકેટ કરી શકીએ, ડાયરેક્ટ મેથડની મદદથી અને ઇનડાયરેક્ટ મેથડની મદદથી. સૌપ્રથમ આપણે વાત કરીએ ડાયરેક્ટ મેથડની. ઇન ધીસ મેથડ ધ કન્ટૂર ટુ બી પ્લોટેડ ઇઝ એકચ્યુઅલી ટ્રેસ્ડ ઓન ધી ગ્રાઉન્ડ. એટલે કે ડાયરેક્ટ મેથડની અંદર જે કન્ટૂરને આપણે પ્લોટ કરવાનો હોય એને આપણે ડાયરેક્ટલી ગ્રાઉન્ડ ઉપર ટ્રેસ કરીએ છીએ, એનું મેઝરમેન્ટ કરીએ છીએ. To establish the point of equal elevation on the ground, the instrument is set up at L1, then it is leveled. એટલે કે જમીન ઉપર આવેલા સરખા એલિવેશનવાળા બિંદુને પ્રસ્થાપિત કરવા માટે આપણે ઇન્સ્ટ્રુમેન્ટને L1 પાસે સેટઅપ કરીએ છીએ અને એનું બરાબર લેવલિંગ કાર્ય કરીએ છીએ. ફિગરની અંદર તમે જોઈ શકતા હશો, અહીં કોઈ ગ્રાઉન્ડ આપેલું છે, ત્યાં L1 ઉપર આપણે ઇન્સ્ટ્રુમેન્ટને રાખીએ છીએ અને ત્યારબાદ એનું સમતલીકરણ કાર્ય એટલે કે લેવલિંગ કાર્ય કરીએ છીએ. હવે આપણે એ ગ્રાઉન્ડની ઇન્સ્ટ્રુમેન્ટની આસપાસ એ ગ્રાઉન્ડ ઉપર આપણે સરખા આરેલવાળા બિંદુઓ મેળવવા છે કન્ટૂર દોરવા માટે, બરાબર. સ્ટાફ ઇઝ હેલ્ડ ઓન બેન્ચમાર્ક એન્ડ BS ઇઝ ટેકન. સૌપ્રથમ સ્ટાફને બેન્ચમાર્ક ઉપર રાખવામાં આવે છે અને સૌપ્રથમ રીડિંગ લઈએ છીએ એટલે કે BSની નોંધણી કરવામાં આવે છે. અહીં આપણે HI ઇઝ ઇક્વલ ટુ RL ઓફ બેન્ચમાર્ક પ્લસ BSના ફોર્મ્યુલાનો યુઝ કરશું. ધારો કે અહીં HI ઇઝ ઇક્વલ ટુ 201.45 મીટર છે, બરાબર. વી વોન્ટ ટુ ડ્રો અ કન્ટૂર લાઇન ઓફ RL 200 મીટર. એટલે કે આપણે 200 મીટરના RL હોય એવી કન્ટૂર લાઇન દોરવાની છે, બરાબર. The level man direct the staff man to hold the staff at a location which gives staff reading equal to 1.45 મીટર. એટલે કે L1 પાસે ઊભેલો જે, બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટ પાસે જે ઊભેલો માણસ છે લેવલ મેન, એ સ્ટાફ મેનને ઇન્સ્ટ્રુમેન્ટની આસપાસ એવી જગ્યા પર સ્ટાફ રાખવાનું કહેશે કે જ્યાં રીડિંગ 1.45 મીટર મળતું હોય. By joining the points of staff reading 1.45 meter, a contour of RL 200 meter is traced on the ground. એટલે કે આ રીતે તમે જોઈ શકો L1 પાસે ઇન્સ્ટ્રુમેન્ટને ગોઠવ્યા બાદ હવે જે લેવલ મેન છે એ સ્ટાફ મેનને અલગ અલગ બિંદુએ ખસેડવાનું કહેશે. ધારો કે A, B, C, D, E અને F એ રીતે ખસેડશે જેથી કરીને જે તે બિંદુ ઉપર સ્ટાફનું રીડિંગ 1.45 મીટર આવે. આ રીતે આપણે એ દરેક બિંદુને જોડવાથી આપણને 200 મીટરનો આરેલવાળો કન્ટૂર મળી જશે. તો આ વાત થઈ ડાયરેક્ટ મેથડની, બરાબર, કે ડાયરેક્ટ મેથડની અંદર કન્ટૂર ડ્રો કરવા માટે ડાયરેક્ટલી ગ્રાઉન્ડ ઉપર માપો લઈ અને પછી કન્ટૂર ડ્રો કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે ઇનડાયરેક્ટ મેથડની. તો ઇનડાયરેક્ટ મેથડ છે, બરાબર, એ એક્સપેન્સિવ, લેસ ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ લેસ ટેડિયસ એઝ કમ્પેર્ડ વિથ ધી ડાયરેક્ટ મેથડ. એટલે કે ઇનડાયરેક્ટ મેથડની જો આપણે વાત કરીએ તો એ સૌપ્રથમ તો ઓછી ખર્ચાળ છે, લેસ એક્સપેન્સિવ, લેસ ટાઈમ કન્ઝ્યુમિંગ, એની અંદર સર્વેઇંગ માટે કન્ટૂર મેળવવા માટે ઓછા સમયની જરૂર પડે છે, એન્ડ લેસ ટેડિયસ એટલે કે ઓછી કંટાળાજનક છે જો ડાયરેક્ટ મેથડની સાથે કમ્પેરિઝન કરીએ તો. એટલે કે ડાયરેક્ટ મેથડ કરતાં ઇનડાયરેક્ટ મેથડ છે એ ઓછી ખર્ચાળ છે, ઓછી ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને ઓછી કંટાળાજનક છે. ધીસ મેથડ આર કોમનલી એમ્પ્લોયડ ઇન સ્મોલ સ્કેલ સર્વે ઓફ લાર્જ એરિયા. એટલે કે આ જે મેથડ છે એ ખાસ કરીને સ્મોલ સ્કેલ માટેનો ઉપયોગ કરવામાં આવે છે. ધેર આર 3 મેથડ્સ. ઇનડાયરેક્ટ મેથડની અંદર એની 3 મેથડો છે પેટા. પહેલી છે મેથડ ઓફ સ્ક્વેર્સ, ત્યારબાદ મેથડ ઓફ ક્રોસ સેક્શન
અને ત્યારબાદ મેથડ ઓફ ટેક્યોમેટ્રી. ઇનડાયરેક્ટ મેથડની અંદર કન્ટુર મેળવવા લોકેટ કરવા માટે આપણે 3 મેથડનો ઉપયોગ કરી શકીએ: મેથડ ઓફ સ્ક્વેર્સ, મેથડ ઓફ ક્રોસ સેક્શનિંગ અને મેથડ ઓફ ટેક્યોમેટ્રી. સૌ પ્રથમ આપણે વાત કરીએ ઇનડાયરેક્ટ મેથડ વિશે. તો ઇનડાયરેક્ટ મેથડમાં પહેલી મેથડ જોઈએ મેથડ ઓફ સ્ક્વેર્સની. વેન ધ એરિયા ઇઝ સ્મોલ એન્ડ ધ ગ્રાઉન્ડ ઇઝ કમ્પેરેટિવલી ફ્લેટ ધીસ મેથડ ઇઝ યુઝડ. એટલે કે જ્યારે ગ્રાઉન્ડ છે એ ફ્લેટ હોય અને જે સર્વેક્ષણનો એરિયા છે એ નાનો હોય ત્યારે આપણે મેથડ ઓફ સ્ક્વેરની જે કન્ટુર લોકેટિંગની મેથડ છે એનો યુઝ કરીએ છીએ. ઇન ધીસ મેથડ ધ એરિયા ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ગ્રીડ ઓર અ સિરીઝ ઓફ સ્ક્વેર. આ મેથડની અંદર જે આપેલો એરિયા છે એને ગ્રીડની અંદર અથવા તો નાના નાના સ્ક્વેરની અંદર વેચી દેવામાં આવે છે. ધ ગ્રીડ સાઇઝ મે વેરી ફ્રોમ 5 મીટર બાય 5 મીટર ટુ 25 મીટર બાય 25 મીટર. આજે ગ્રીડની આપણે સાઇઝ કેટલી રાખવાની છે? તો કે 5 મીટર ટુ 5 મીટરથી 25 મીટર બાય 25 મીટરની સાઇઝ આપણે રાખી શકીએ. આ ગ્રીડની સાઇઝ છે કેના ઉપર આધાર રાખે? તો કે ડિપેન્ડિંગ અપોન ધી નેચર ઓફ ધી ગ્રાઉન્ડ, ધ કન્ટુર ઇન્ટરવલ એન્ડ ધી સ્કેલ ઓફ ધી મેપ. એટલે કે આ સ્કેલ ગ્રીડની માપ આપણે કયું રાખવું એ જે તે ગ્રાઉન્ડના નેચર ઉપર, એ ફ્લેટ છે કે કેવો છે એના ઉપર આધાર રાખે છે. પછી કન્ટુર ઇન્ટરવલ ઉપર આધાર રાખે છે અને મેપના સ્કેલ ઉપર આધાર રાખે છે. બરાબર. ધ ગ્રીડ કોર્નર્સ આર માર્કડ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ સ્પોટ લેવલ ઓફ ધીસ કોર્નર્સ આર ધેન ડિટરમાઇન્ડ બાય નોર્મલ મેથડ ઓફ લેવિંગ યુઝિંગ લેવલ. એટલે કે આપણે જે ગ્રીડ ચૂઝ કરી હોય, બરાબર, એના દરેક કોર્નરના જે લેવલ છે, સ્પોટ લેવલ છે એ માપવામાં આવે છે. એના માટે જે લેવલિંગની મેથડ છે જે આપણે દરેક બિંદુના લેવલ માપવા માટે યુઝ કરીએ છીએ તે મેથડથી દરેક કોર્નરના લેવલ છે એ માપી લેવામાં આવે છે ગ્રાઉન્ડ ઉપર. બરાબર. એના માટે જે સિમ્પલ લેવલિંગની મેથડ છે એનો યુઝ કરવામાં આવે છે. તમે ફિગરની અંદર જોતા હશો, અહીં કોઈ ગ્રીડ આપેલી છે, બરાબર. એની અંદર આપણે સૌપ્રથમ તો જે સ્પોટ છે, બરાબર, એના દરેકના આપણે આરએલ નક્કી કરી લેશું. ધ ગ્રીડ ઇઝ પ્લોટેડ ટુ ધ સ્કેલ ઓફ ધી મેપ એન્ડ ધ સ્પોટ લેવલ ઓફ ધ ગ્રીડ કોર્નર્સ આર એન્ટર્ડ. એટલે કે હવે જે ગ્રીડ છે એને આપણે મેપ ઉપર યોગ્ય સ્કેલ વડે દર્શાવી દેશું અને સ્પોટ લેવલ છે દરેક, બરાબર, કોર્નરના જે માપો છે એ આપણે ગ્રીડની કોર્નર ઉપર લખી નાખશું. આ રીતે લખેલા છે: 101.2, 108.8, 110.5, 101.9. ધ કન્ટુર ઓફ ધ ડિઝાયર વેલ્યુ આર ધેન લોકેટેડ બાય ઇન્ટરપોલેશન. એટલે કે હવે જે આપણે બાકીના માપો જોઈએ છે કન્ટુર માટે, બરાબર, એ આપણે હવે ઇન્ટરપોલેશનની મેથડથી લખી શકશું. ઇન્ટરપોલેશન કઈ રીતે કરવામાં આવે એ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર વાત કરશું. બરાબર. તો આ વાત થઈ મેથડ ઓફ સ્ક્વેરની અંદર. તો મેથડ ઓફ સ્ક્વેરની અંદર જે ઇનડાયરેક્ટ મેથડની અંદર આવે છે એની અંદર પહેલાં તો વિસ્તારને ગ્રીડ અથવા નાના સ્ક્વેરની અંદર ડિવાઈડ કરી દેવામાં આવે છે. ત્યારબાદ ગ્રીડ અથવા સ્ક્વેરની જે કોર્નર્સના સ્પોટ લેવલ છે એ નક્કી કરી લેવામાં આવે છે. ત્યારબાદ એને જે તે પેપર ઉપર યોગ્ય સ્કેલ વડે ડ્રો કરી બાકીના જોઈતા કન્ટુર છે એ ઇન્ટરપોલેશનની મદદથી મેળવવામાં આવે છે. બરાબર. હવે આપણે આગળ વાત કરીએ મેથડ ઓફ ક્રોસ સેક્શનની. તો જે મેથડ ઓફ ક્રોસ સેક્શનની જે રીત છે, ધીસ મેથડ ઇઝ સુટેબલ ફોર રોડ, રેલવે એન્ડ કેનાલ સર્વે. એટલે કે ક્રોસ સેક્શનની જે રીત છે એ રોડ, રેલવે અને કેનાલ સર્વે માટે, ખાસ કરીને કન્ટુર લોકેટ કરવા માટે યુઝ કરવામાં આવે છે. ઇન ધીસ મેથડ suitably spaced cross sectional are projected on either side of the center line of the area. એટલે કે આ મેથડની અંદર એરિયાની જે સેન્ટર લાઇન છે એની બંને બાજુ ચોક્કસ અંતરે ક્રોસ સેક્શન છે એ દોરવામાં આવે છે. બરાબર. સેવરલ પોઈન્ટ્સ આર ચૂઝન એટ રિઝનેબલ ડિસ્ટન્સ ઓન આઈધર સાઇડ. બંને બાજુએ અમુક ચોક્કસ અંતરે અમુક બિંદુઓ નક્કી કરવામાં આવે છે. ધ ઓબ્ઝર્વેશન આર મેડ ઇન ધ યુઝ્યુઅલ મેનર વિથ લેવલ. એટલે કે અવલોકનો છે એ આપણે જેમ લેવલિંગ કાર્ય કરીએ છીએ તે જ રીતે આની અંદર પણ લેવલ કરવામાં આવે છે. બરાબર. દરેક બિંદુના લેવલ માપવામાં આવે છે. તમે જોઈ શકો અહીં ક્રોસ સેક્શન બતાવેલો છે. આ કોઈ સેન્ટર લાઇન છે, એ સેન્ટર લાઇનની બંને બાજુએ આપણે ચોક્કસ બિંદુઓ લઈ ચોક્કસ અંતરે અને ત્યાં ક્રોસ સેક્શનલ છે દોરેલા છે. આ રીત તમે જોઈ શકો રોડ, રેલવે અને કેનાલ માટે યુઝ કરવામાં આવે છે. ધ ક્રોસ સેક્શનલ લાઇન આર પ્લોટેડ ટુ ધ સ્કેલ. ધ પોઈન્ટ્સ ઓન ધીસ લાઇન આર માર્કડ એન્ડ આરએલ આઝ એન્ટર્ડ. એટલે કે ક્રોસ સેક્શન લાઇન છે એ યોગ્ય સ્કેલ વડે એને દર્શાવવામાં આવે છે
અને એના ઉપર પછી પોઈન્ટ દર્શાવી અને એના દરેકના આરએલ પછી એની ઉપર નોંધવામાં આવે છે. ધ કન્ટુર્સ ઓફ ડિઝાયર વેલ્યુ આર ધેન લોકેટેડ બાય ઇન્ટરપોલેશન. એટલે કે આપણે જે પણ કન્ટુરની વેલ્યુ જોતી હોય એ ત્યારબાદ ઇન્ટરપોલેશન દ્વારા મેળવવામાં આવે છે. તમે આ ફિગરની અંદર જોતા થશો, આ ક્રોસ સેક્શનિંગની મેથડ છે કન્ટુરની. સેન્ટર લાઇન ડ્રો કરી પછી એના બંને બાજુએ પછી ક્રોસ સેક્શન ડ્રો કરવામાં આવે છે. અને અહીં તમે જોઈ શકો અલગ અલગ ડિસ્ટન્સ ઉપર પોઈન્ટ દર્શાવેલા છે. પછી આપણે જોઈતા પોઈન્ટને કનેક્ટ કરી અને કન્ટુર છે એ ડ્રો કરવામાં આવે છે. બરાબર. ધ પ્રોસેસ ઓફ લોકેટિંગ ધ કન્ટુર. તો આ વાત થઈ મેથડ્સ ઓફ લોકેટિંગ કન્ટુરની અંદર. ઇનડાયરેક્ટ મેથડની અંદર મેથડ ઓફ ક્રોસ સેક્શનની, કે જેની અંદર આપણે રોડ, રેલવે જેવા જે કામો હોય એની અંદર આપણે એનો યુઝ કરીએ છીએ. હવે ત્રીજી જે આપણી મેથડ હતી, બરાબર, મેથડ ઓફ ટેક્યોમેટ્રી, એ અહીં આપેલી નથી, પરંતુ એ મેથડ આપણે આપણા સર્વેઇંગના બીજા પાર્ટની અંદર, એટલે કે એડવાન્સ સર્વેની અંદર આપણા 4th સેમેસ્ટરની જે અંદર આવશે કે ટેક્યોમેટ્રીની, બરાબર, કે જે એક સર્વેઇંગની શાખા છે એની મદદથી આપણે કન્ટુર ડ્રો કરી શકીએ. ટેક્યોમેટ્રી માટે ટેક્યોમીટર નામનું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે, જે એક પ્રકારનું થિયોડોલાઇટ જ છે, બરાબર. તો એની મદદથી આપણે અલગ અલગ બિંદુએ આરએલ માપી અને આપણે કન્ટુર ડ્રો કરી શકીએ. તો આ હતી બધી કન્ટુર લોકેટ કરવાની ઇનડાયરેક્ટ મેથડ, કે જેની અંદર આપણે 3 મેથડની વાત કરી. મેથડ ઓફ સ્ક્વેર્સ, ત્યારબાદ મેથડ ઓફ ક્રોસ સેક્શનિંગ અને છેલ્લી હતી મેથડ ઓફ ટેક્યોમેટ્રીની. બરાબર છે. હવે આપણે વાત કરીએ ઇન્ટરપોલેશન ઓફ કન્ટુર્સની. ધ પ્રોસેસ ઓફ લોકેટિંગ ધ કન્ટુર્સ proportionally between the plotted points is termed as interpolation of contour. એટલે કે આગળની થિયરીમાં આપણે એક શબ્દનો યુઝ કરતા હતા કે એકવાર કોર્નર્સ પરના બધા આરએલ મળી જાય પછી આપણે વચ્ચેના આરએલ મેળવવા માટે આપણે ઇન્ટરપોલેશન કરી શકીએ. તો આ ઇન્ટરપોલેશનની જે મેથડ છે, પ્રોસેસ છે, એની અંદર આપણે જે પ્લોટેડ પોઈન્ટ્સ હોય, બરાબર, એના ઉપરથી આપણે બાકીના કન્ટુર્સ છે એની વચ્ચે મેળવીએ, બરાબર, એને આપણે કહીએ છીએ ઇન્ટરપોલેશન ઓફ કન્ટુર. એટલે કે આપણે કોઈપણ જગ્યાના અમુક કન્ટુર છે એ મેઝર કરી લઈએ છીએ, ત્યારબાદ એ મેઝર કન્ટુર ઉપરથી આપણે એની વચ્ચે બાકીના કન્ટુર છે એ મેળવીએ છીએ. તો આ જે કન્ટુર મેળવવાની જે પ્રોસિજર છે એને આપણે કહીએ છીએ ઇન્ટરપોલેશન ઓફ કન્ટુર્સ. બરાબર. ધેર આર 3 મેથડ ઓફ ઇન્ટરપોલેશન. બરાબર. ઇન્ટરપોલેશન કન્ટુરનું છે એની 3 મેથડ છે: બાય એસ્ટિમેશન, બાય એરિથમેટિક કેલ્ક્યુલેશન, બાય ટ્રેસિંગ મેપર. એટલે કે કન્ટુરનું ઇન્ટરપોલેશન આપણે 3 રીતની મદદથી કરી શકીએ: બાય એસ્ટિમેશન, બાય એરિથમેટિક કેલ્ક્યુલેશન અને બાય ટ્રેસિંગ પેપર. બરાબર. સૌપ્રથમ આપણે વાત કરીએ બાય એસ્ટિમેશન. ધ પોઇન્ટ્સ ઓન ધી રિક્વાયર્ડ કન્ટુર્સ આર લોકેટેડ બાય આઈ જજમેન્ટ ઓર એસ્ટિમેશન બિટવીન પોઇન્ટ્સ whose elevation are already known. એટલે કે એસ્ટિમેશનની રીત એ એસ્ટિમેશન ઉપર જ આધારિત છે. આ મેથડની અંદર આપણે જે પોઈન્ટ્સના કન્ટુર જોતા હોય એ કાં તો આપણી આઈ જજમેન્ટની મદદથી અથવા એસ્ટિમેશનની મદદથી આપણે જે બિંદુના આપણે જાણતા હોઈએ આરએલ, બરાબર, એની વચ્ચે એની મદદથી આપણે કન્ટુર છે એ મેળવી શકીએ. બરાબર. ધીસ મેથડ ઇઝ સુટેબલ ફોર સ્મોલ સ્કેલ મેપ. આ જે મેથડ છે એ જ્યારે સ્કેલ નાનો હોય, બરાબર, નાના માપના સ્કેલના મેપ જે હોય એના માટે આપણે આ મેથડ યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ એઝ્યુમ ધેટ ધ સ્લોપ બિટવીન ધી ગ્રાઉન્ડ પોઈન્ટ ઇઝ યુનિફોર્મ. આ મેથડની અંદર એવું ધારવામાં આવે છે કે ગ્રાઉન્ડ પોઈન્ટ વચ્ચેનો જે સ્લોપ છે એ યુનિફોર્મ છે. ફિગરની અંદર તમે જોઈ શકો, અહીં ધારો કે આપણી પાસે 101, 101.2 અને 101.9 એવા કન્ટુર છે, તો બાકીના કન્ટુર મેળવવા માટે આપણે જજમેન્ટ દ્વારા કન્ટુર છે એ પ્લોટ કરીએ છીએ. બરાબર. એટલા માટે જ આ જે મેથડ છે એ જ્યારે નાની માપના જ્યારે સ્કેલના મેપ્સ હોય એના માટે જ યુઝ કરીએ છીએ. બરાબર. આગળ વાત કરીએ આપણે હવે બાય એરિથમેટિક કેલ્ક્યુલેશન. બરાબર. ધીસ મેથડ યુઝડ વેન હાઈ એક્યુરેસી ઇઝ રિક્વાયર્ડ એન્ડ સ્કેલ ઓફ ધ મેપ ઇઝ લાર્જ. એટલે કે આ મેથડનો ક્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તો કે જ્યારે આપણે એકદમ હાઈ એક્યુરેસીની જરૂર હોય, ખૂબ જ ચોકસાઈથી કામ કરવું હોય અને જે મેપ છે એનો સ્કેલ છે એ લાર્જ હોય, ત્યારે આપણે એરિથમેટિક કેલ્ક્યુલેશન કરીની રીત યુઝ કરીએ છીએ. ઇન ધીસ મેથડ
ધ ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ્સ ઓફ નોન એલિવેશન આર એક્યુરેટલી મેઝર્ડ. બરાબર, આ મેથડની અંદર બે બિંદુઓ કે જેના એલિવેશન આપણે જાણીએ છીએ એમની વચ્ચેના ડિસ્ટન્સ એ એકદમ એક્યુરેટલીથી મેઝર કરવામાં આવે છે. બરાબર. ધેન વિથ ધ હેલ્પ ઓફ ડિસ્ટન્સ એરિથમેટિક કેલ્ક્યુલેશન ધ પોઝિશન ઓફ ધ રિક્વાયર્ડ એજ એલિવેશન પોઈન્ટ્સ આર કમ્પ્યુટેડ. ત્યારબાદ આપણે ડિસ્ટન્સ એરિથમેટિકની ગણતરીઓ કરીને જે બિંદુઓના આપણે આરએલ જોતા હોઈએ, બરાબર, એની ગણતરી આપણે કરી શકીએ. તો આ વાત થઈ એરિથમેટિક કેલ્ક્યુલેશનની. બરાબર, કે જે આ મેથડ છે એ ખાસ કરીને ખૂબ જ વધારે ચોકસાઈની જરૂર હોય ત્યારે આપણે કરીએ છીએ. આની અંદર જે મેપનો સ્કેલ હોય એ લાર્જ હોય છે. આ મેથડ છે એ બે બિંદુઓ જેના એલિવેશન આપણે જાણતા હોય તેમની વચ્ચેનું ડિસ્ટન્સ ખૂબ જ ચોકસાઈપૂર્વક માપવામાં આવે છે. ત્યારબાદ તેની મદદથી આપણે ડિસ્ટન્સ એરિથમેટિક ગણતરી કરીને બાકીના બિંદુના આપણે કન્ટુર્સ છે એ આરએલ મેળવી શકીએ. બરાબર. હવે આ સમજવા માટે, એરિથમેટિક કેલ્ક્યુલેશન સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. ફોર અ સ્ક્વેર ઓફ 10 by 10 meter RL of corners are given. Draw contour lines at 1 meter interval. અહીં આપણને એક 10 by 10નો સ્ક્વેર આપેલો છે. બરાબર, અને દરેક કોર્નર બિંદુના આરએલ આપેલા છે. અહીં A, B, C અને D ચારેય કોર્નરના આરએલ આપેલા છે. એ બિંદુનું આપણે આરએલ આપેલું છે 85 મીટર. બી બિંદુનું આપેલું છે 27.20 મીટર. સી બિંદુનું આપેલું છે 89.50 મીટર. ડી બિંદુનું આપેલું છે 86.60 મીટર. આ જે સ્ક્વેર છે એની સાઇઝ 10 by 10 છે. બરાબર, આપણે એક મીટરે ઇન્ટરવલે બાકીના આરએલ મેળવવાના છે. એટલે કે ધારો કે આપણે એબી સાઈડની વાત કરીએ તો 85 પછી 1 મીટરે 86, 86 બાદ 1 મીટરે 87 મીટરે. ત્યારબાદ બીસી સાઈડની વાત કરીએ તો 87.20 બાદ આગળ 88, 89 એ રીતે મેળવવાના છે. ત્યારબાદ સીડી સાઈડની વાત કરીએ તો આગળ 90, 91 એ રીતે મેળવવાના છે. એ જ રીતે એડી સાઈડ માટે પણ આપણે 86, 87 અને 88ના કન્ટુર મેળવવાના છે. બરાબર, જોઈએ કે આની અંદર ગણતરી છે એ ગણતરી કઈ રીતે કરવામાં આવે. બરાબર, ધારો કે આપણે 85 અને 87.20, બરાબર, એ બે જે આપણે આપેલા છે એની વચ્ચે આપણે 86 અને 87નો કન્ટુર છે એ મેળવવો છે. બિટવીન 85 એન્ડ 87.20 મીટર there will be a two contour of 86 and 87 મીટર. એટલે કે આપણે એબી સાઈડ માટે 85 અને 87.20ની વચ્ચે આપણે બે કન્ટુર 86 અને 87નો મેળવવો છે. બરાબર, એના માટે આપણે શું કરીએ છીએ તો કે સૌ પ્રથમ તો આપણે કોન્સ્ટન્ટ મેળવી લઈએ. એ કોન્સ્ટન્ટ ઉપરથી પછી આપણે જે કન્ટુર મેળવવા હોય એ ઇઝીલીથી મેળવી શકીએ. લેટ્સ ધ કેલ્ક્યુલેટ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ઓફ 86 મીટર કન્ટુર ફ્રોમ એ. એટલે કે 85 પછી જે આપણે 86 મીટરનો કન્ટુર અહીં દોરવો છે એના માટે સૌપ્રથમ આપણે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ નક્કી કરી લઈએ. કન્ટુર દોરવા માટે આપણે બે વસ્તુની જરૂર પડે, આપણને ખ્યાલ જ છે, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અને વર્ટિકલ ડિસ્ટન્સ. તો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ મેળવી લઈએ તો 87.20 માઇનસ 85 ઇઝ ઇક્વલ ટુ 2.20 મીટર. આ એલિવેશનની વાત થઈ છે. 87.20 માઇનસ 85 એટલે કે 2.20 મીટર. તો જો 2.20 મીટરનું વર્ટિકલ ડિસ્ટન્સ હોય તો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કેટલું છે તો કે ખ્યાલ છે એબી સાઈડનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કેટલું છે 10 મીટર. બરાબર, આપણે બે એલિવેશન આપણી પાસે હતા 85 અને 87.20, તો એ બેનો તફાવત કર્યો એટલે મળ્યું 2.20 મીટર. તો 2.20 મીટર વર્ટિકલ ડિસ્ટન્સ હોય તો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે 10 મીટર. તો આપણે 1 મીટરે અત્યારે કન્ટુર જોઈએ છે 85 પછી 86 એ. તો 1 મીટર જો વર્ટિકલ ડિસ્ટન્સ હોય તો હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કેટલું હોય, એટલે આપણે પછી 86 મીટરનો જે કન્ટુર લોકેટ કરવો છે એના માટે 85 મીટરેથી કેટલા અંતરે આપણે લેવું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ એ મળી જાય. તો સિમ્પલી 10 ગુણાકારમાં 1 છેદમાં 2.20 એટલે મળી જાય 4.55 મીટર. એટલે કે 86 મીટરનો જે કન્ટુર છે એ બિંદુ એ કોર્નર ઉપરનું જે 85 મીટરનું કન્ટુર છે ત્યાંથી 4.55 મીટર હોરિઝોન્ટલ ડિસ્ટન્સે આપણે લેવાનું છે. બરાબર, તો આ એક જાતનો અમને કોન્સ્ટન્ટ મળી ગયો એવું કહી શકીએ. આની ઉપરથી હવે આપણે જે 87નો જોઈ છે, બરાબર, તો અહીંયા વર્ટિકલ ડિસ્ટન્સ 2 થઈ જશે. તો એ રીતે આપણે આગળ એની ગણતરી કરી શકીએ. એ હવે આપણે ટેબલના રૂપે જોઈએ. સૌ પ્રથમ વાત કરીએ આપણે એજ એબીની, એટલે કે સાઈડ એબી માટે. બરાબર, સાઈડ એબી માટે આરએલ ડિફરન્સ કેટલો છે? આરએલ ડિફરન્સ તો કે 87.20 માઇનસ 85. બરાબર, 87.20 માઇનસ 85 એટલે કે 2.20 મીટર.
ત્યારબાદ ટોટલ ઓરિજિનલ ડિસ્ટન્સ એ અને બી વચ્ચેનું ટોટલ ઓરિજિનલ ડિસ્ટન્સ કેટલું છે ARL માટેનું, તો કે 10 મીટર, તો લખી નાખીએ 10 મીટર. ત્યારબાદ કોન્સ્ટન્ટ અચળાંક નક્કી કરી લઈએ, જેથી કરીને આપણે આગળના જે બધા છે ઓરિજિનલ ડિસ્ટન્સના કંટુર જે મેળવવા છે એ મેળવી શકીએ. તો આ જ ગણતરી કરી છે કોન્સ્ટન્ટની, એ જ કરવાની છે. બરાબર. 10 ગુણાકારમાં 1/2.20, 10 ગુણાકારમાં 1/2.20 એટલે 4.55 મીટર કોન્સ્ટન્ટ મળી ગયો. હવે આપણે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ઓફ કન્ટુર ફાઇન્ડ કરીએ, એટલે કે સૌ પ્રથમ આપણે 85 પછી 1 મીટરે 86નો કન્ટુર દોરવો છે, 86નો કન્ટુર મેળવવો છે. તો 85 પછી 1 મીટર માટે છે એટલે 4.55 ગુણાકારમાં 1 એટલે કે 4.55, એટલે કે ઓરિજિનલ ડિસ્ટન્સ કેટલું થશે કન્ટુરનું 4.55, અને વર્ટિકલ એટલે કન્ટુરનું RL તો ખબર જ છે 86. ત્યારબાદ આપણે બીજો 85 બાદ 86 બાદ હજી 1 મીટરે 87નો મેળવવો છે. તો કોન્સ્ટન્ટ આપણી પાસે છે 4.55 ગુણાકારમાં 85 2 મેળવવો છે બીજો, તો 4.55 ગુણાકારમાં 2 એટલે 9.10, એટલે કે ઓરિજિનલ ડિસ્ટન્સ કન્ટુર 87 માટે થશે 9.10. તો આ રીતે જે એબીની બે સાઈડ હતી, એબી સાઈડ ઉપર 2 કન્ટુર મેળવવા હતા 1 મીટરે, આપણે આગળ રકમમાં કીધું હતું 1 મીટરે કન્ટુર મેળવવાના છે ઇન્ટરવલે, તો આપણે મેળવી લીધા. બરાબર. 86 અને 87 માટે ઓરિજિનલ ડિસ્ટન્સ થશે 86 માટે 4.55 અને 87 માટે 9.10, એટલે કે આ રીતે તમે ફિગરમાં જોતા હશો. એબી સાઈડ ઉપર એક આપણે 4.55 ડિસ્ટન્સે મેળવી લીધું. બરાબર 86 માટે, અને ત્યાંથી ત્યારબાદ 9.10 મેળવી લીધું આપણે 87 માટેનું. બરાબર. તો આ બે આપણને પોઈન્ટ અત્યારે મળી ગયા. બરાબર. આ એક પોઈન્ટ અને આ બીજો પોઈન્ટ. ત્યારબાદ હવે બીજી સાઈડ આપણે પકડીએ એડી. બરાબર. એડી જે સાઈડ છે એના માટે ગણતરી કરીએ. તો એડી સાઈડ ઉપર આપણે 3 કન્ટુર મેળવવા છે 86, 87 અને 88. 1 મીટરે 3 કન્ટુર મેળવવા છે 86, 85 પછી 86, 86 પછી 87, 87 પછી 88. તો એના માટે પણ પહેલાં આપણે RL ઓફ ડિફરન્સ લઈ લઈ. ક્યાં છે એડી સાઈડ માટે 88.66 માઇનસ 85, 88.66 માઇનસ 85 એટલે કેટલા આવશે 3.60 મીટર. બરાબર. હવે ટોટલ ઓરિજિનલ ડિસ્ટન્સ સેમ જ થશે. બરાબર. સ્ક્વેર આપેલો છે 10. કોન્સ્ટન્ટ કેટલો થશે, તો કે અહીંયા જેમ ગણતરી કરી એ જ રીતે કરવાની છે. બરાબર. 10 ગુણાકારમાં 1 છેદમાં અહીંયા ડિફરન્સ છે 3.7, એટલે 10 ગુણાકારમાં 1 છેદમાં 3.60. બરાબર. અહીંયા RL ડિફરન્સ 3.60 છે, એટલા માટે કોન્સ્ટન્ટ મળી ગયો 2.78. બરાબર. હવે 85 પછી 86 પહેલાં 1 મીટર માટે એટલે કે 2.78 કોન્સ્ટન્ટ ગુણાકારમાં 1 એટલે 2.78 ઓરિજિનલ ડિસ્ટન્સ થઈ ગયું 86ના કન્ટુર માટે. ત્યારબાદ 87ના માટે તો કે 2.78 ગુણાકારમાં 2 એટલે 5.56 એ થઈ ગયું 87ના કન્ટુર માટે. ત્યારબાદ 2.78 ગુણાકારમાં 3 એટલે 8.34 એ થઈ ગયું 88ના કન્ટુર માટે. બરાબર. એટલે ફિગરની અંદર દર્શાવીએ તો 85 પછી 86નો જે કન્ટુર છે એ કેટલું ડિસ્ટન્સ છે, તો કે 2.78 86નો. ત્યારબાદ 87નો છે એ 5.56, ત્યાંથી 5.56 87નો. ત્યારબાદ 8.34 છે અહીંથી 88નો. તો આ રીતે ફરી પાછા અહીંયા 3 પોઈન્ટ મળી ગયા 86, 87 અને 88ના ડિસ્ટન્સ કેટલા છે 2.78, 5.56 અને 8.34. તો આ રીતે એડીની અંદર પણ આપણે જે 1 મીટરે 3 અંતર કન્ટુર મેળવવા હતા 86, 87 અને 88 એ ત્રણેય પણ આપણને મળી ગયા. બરાબર છે. આગળ આપણે બીસી સાઈડ માટે જોઈએ. તો બીસી સાઈડ એટલે કે આ એ સાઈડ ઉપર કેટલા કન્ટુર આવશે, તો કે 2, 88 અને 89. જોઈ લઈએ એકવાર. 87 પછી 1 મીટર 88, 88 બાદ 89. તો 88 અને 89 બે કન્ટુર આપણે મેળવવાના છે. બરાબર. તો સૌપ્રથમ RL ડિફરન્સ મેળવી લઈએ. બરાબર. RL ડિફરન્સ મેળવવા માટે આપણે શું કરીએ છીએ, તો કે 89.50 માઇનસ 87.20, 89.50 માઇનસ 87.20 એટલે RL ડિફરન્સ મળી ગયા 2.30 મીટર. હવે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કેટલું છે 10 મીટર જ રહેશે. ત્યારબાદ કોન્સ્ટન્ટ મેળવી લઈએ. 10 ગુણાકારમાં 1 છેદમાં RL ડિફરન્સ 2.30 એટલે 10ના છેદમાં 2.30 એટલે કોન્સ્ટન્ટ મળી ગયો 4.35. બરાબર. હવે જોઈ લઈએ. પહેલો કન્ટુર આપણે 88 એ મેળવવો છે, તો 87.20 છે એટલે 0.80 એ મેળવવો છે ટૂંકમાં. તો કે 4.35 કોન્સ્ટન્ટ ગુણાકારમાં 0.80 એટલે ઓરિજિનલ ડિસ્ટન્સ થશે 88ના કન્ટુર માટે 3.48. બરાબર. ત્યારબાદ બીજો કન્ટુર આપણે મેળવવો છે 88 પછી 89નો. તો 0.80 એ આપણને 88નો મળતો તો એક બીજા એટલે 1.8. તો 4.35 ગુણાકારમાં 1.8 એટલે
83 એટલે થઈ ગયા 89 કન્ટૂર માટેનું ડિસ્ટન્સ. તો આ રીતે બીસી સાઈડ માટે પણ આપણને 88 અને 89 બે કન્ટૂર મળી ગયા. બરાબર. એક 88 માટે ઓરિજિનલ ડિસ્ટન્સ થયું 3.48 અને 89 માટે થઈ ગયું 7.83. તો બીસી સાઈડ ઉપર બતાવી દઈએ. બીસી સાઈડ ઉપર એક તો 3.48ના ડિસ્ટન્સ ઉપર 88નો અને ત્યારબાદ બીજું જે છે એ 7.83 અને 89નો. તો 7.83 અને 89નો ત્યાં પણ 2 પોઈન્ટ મળી ગયા 88 અને 89ના કન્ટૂર માટે. હવે આગળ આપણે જોઈએ રેખા સીડી માટે. તો સીડી છે એની વચ્ચે આપણે પાછા કન્ટૂર મેળવવા છે. એની વચ્ચે આપણે 89નો એક જ કન્ટૂર મેળવવો છે. 88 થી 89 વચ્ચે આપણે એક જ કન્ટૂર મેળવવાનો છે. બરાબર. તો 89નો આપણે જે કન્ટૂર મેળવવો છે, બરાબર, એના માટે આપણે ગણતરી જોઈ લઈ. તો કે પહેલાં તો આરએલ ડિસ્ટન્સ છે એ મેળવી લઈએ. બરાબર. તો આરએલ ડિસ્ટન્સ મેળવવા માટે તો કે આપણને ખ્યાલ જ છે 89.50 માઇનસ 88.60. 89.50 માઇનસ 88.0.9 મીટર. ટોટલ ઓરિજિનલ ડિસ્ટન્સ સેમ જ રહે 10 મીટર. કોન્સ્ટન્ટ આપણે મળી જશે 10/0.9 એટલે 11.11. હવે 89નો મેળવવા હોવાથી 11.11 ગુણાકારમાં 0.4. બરાબર. 0.4 થશે ને 88.4 પ્લસ 0.40 એટલે 89. એટલે 11.11 ગુણાકારમાં 0.4 એટલે 4.44 એટલે કે 89ના કન્ટૂર માટે થશે 4.44. તો અહીંયા એક જ બિંદુ આવશે સીડી માટે 4.44 છે. બરાબર. 89 વાળો કન્ટૂર. બરાબર. તો આ રીતે આપણને ચારેય સાઈડ માટે મળી ગયા. એબી, એડી, બીસી અને સીડી માટે આપણે જોઈતા કન્ટૂર એ લાઈન ઉપર મેળવી લીધા. આગળ આપણે એક એસી માટે મેળવી લઈએ, એટલે કે આ સાઈડ માટે. પણ એસી માટે આપણે સૌપ્રથમ આરએલનો ડિફરન્સ મેળવી લઈએ. તો આરએલનો ડિફરન્સ મેળવવા માટે આપણે શું કરશું? તો કે 89.50 માઇનસ 85. બરાબર. અત્યારે આપણે એસી માટે મેળવીએ છીએ, એટલે કે આ જે છે એ મેળવીએ છીએ. તો સિમ્પલી આપણે શું કરશું? તો કે 89.50 માઇનસ 85 એટલે આપણે આરએલનો ડિફરન્સ મળી ગયો 4.50 મીટર. હવે ઓરિજિનલ ડિસ્ટન્સ આપણી પાસે નથી તો મેળવી લઈએ. બરાબર. ઇન સ્ક્વેર રૂટ ઓફ 10નો વર્ગ પ્લસ 10નો વર્ગ. બરાબર. એટલે આપણે મળી જશે 14.14. હવે આપણે એની વચ્ચે 4 કન્ટૂર મેળવવા છે 86, 87, 88 અને 89. બરાબર. 86, 87, 88 અને 89. તો કોન્સ્ટન્ટ પહેલાં મેળવી લઈએ. એ તો આપણને ખ્યાલ જ છે 14.14 છેદમાં 14.14 છેદમાં 4.50 એટલે કોન્સ્ટન્ટ મળી ગયો 3.14. હવે 85 પછી 1 મીટરે 86નો આવે તો 3.14 ગુણાકારમાં 1 એટલે 3.14. ત્યારબાદ 86 બાદ 87નો 2 એટલે 3.14 ગુણાકારમાં 2 એટલે 6.28. ત્યારબાદ 3.14 ગુણાકારમાં 3 એટલે 9.42 એટલે 88ના કન્ટૂર માટે ઓરિજિનલ ડિસ્ટન્સ મળી ગયું. ત્યારબાદ 89ના કન્ટૂર માટે 3.14 ગુણાકારમાં 4 એટલે 12.56. આ રીતે 1 મીટરના ડિસ્ટન્સે આપણને ચારેય કન્ટૂર મળી ગયા 86, 87, 88 અને 89. 86 માટે ઓરિજિનલ ડિસ્ટન્સ થયું 3.14. 87 માટે ઓરિજિનલ ડિસ્ટન્સ થયું 6.28. 88 માટે ઓરિજિનલ ડિસ્ટન્સ થયું 9.42 અને 89 માટે ઓરિજિનલ ડિસ્ટન્સ થયું 12.56. તો એ દર્શાવી દઈએ. બરાબર. આ રીતે 86નો, 87નો, 88નો, 89નો. 86 માટે ડિસ્ટન્સ 3.14. ત્યારબાદ 87 માટે 6.28, 88 માટે 9.42 અને 89 માટે 12.56. તો આ રીતે આપણે જે આપણી પાસે પહેલાં ખાલી 4 જ કન્ટૂર હતા 85, 87.20, 89.50 અને 86.60. ત્યારબાદ આપણે દરેક જે એજ છે એ એજ ઉપર આપણે બાકીના કન્ટૂર એરિથમેટિક કેલ્ક્યુલેશન દ્વારા બાકીના કન્ટૂર આપણે મેળવી લીધા. એબી વચ્ચે આપણે 86 અને 87નો કન્ટૂર મેળવ્યો. એડી વચ્ચે આપણે 86, 87 અને 88નો કન્ટૂર મેળવ્યો. બીસી વચ્ચે આપણે 88 અને 89નો કન્ટૂર મેળવ્યો. ડીસી વચ્ચે આપણે 89નો કન્ટૂર મેળવ્યો અને એસી વચ્ચે આપણે 86, 87, 88 અને 89નો કન્ટૂર મેળવ્યો અને એના માટે આપણે ઓરિજિનલ ડિસ્ટન્સની ગણતરી કરી. બરાબર. ત્યારબાદ આપણે આ ફિગરની અંદર એક પ્લોટ કરી નાખ્યું 10x10ની અંદર કે એબી સાઈડ માટે જે કન્ટૂર મેળવવાના હતા 86 અને 87 ઓરિજિનલ ડિસ્ટન્સ પણ છે આપણી પાસે. એ જ રીતે બીસી સાઈડ ઉપર પણ દર્શાવી દીધા 86 અને 88 અને 89ના. એ જ રીતે સીડી સાઈડ ઉપર દર્શાવી દીધું 89 માટે. ડીએ સાઈડ ઉપર દર્શાવી દીધું 86, 87 અને 88 માટે અને અહીં આ એસી માટે પણ દર્શાવી દીધું 86, 87 અને 88 માટે. પછી હવે આપણે ડોટેડ લાઈન વડે આ રીતે જોડી દેશું એટલે આપણને 88, 86નો કન્ટૂર મળી ગયો, 87નો મળી ગયો, 88 માટે મળી ગયો અને 89 માટે મળી ગયું.
તો આ રીતે મિત્રો આપણે એરિથમેટિકની મદદથી આપણે ઇન્ટરપોલેશન છે એ કરી શકીએ. બરાબર. આ રીતે સિમ્પલી પહેલાં દરેક કોન્સ્ટન્ટ મેળવી અને કોન્સ્ટન્ટ ઉપરથી પછી આપણે બાકીના કન્ટૂર છે એ મેળવી શકીએ. તો આ વાત થઈ ઇન્ટરપોલેશન કન્ટૂરની એરિથમેટિક કેલ્ક્યુલેશન મેથડની. બરાબર. આગળ હવે આપણે વાત કરીએ ઇન્ટરપોલેશન ઓફ કન્ટૂરની અંદર બાય ટ્રેસિંગ પેપર મેથડની. ધીસ ઇઝ અ ગ્રાફિકલ મેથડ ઓફ ઇન્ટરપોલેશન ઓફ કન્ટૂર. એટલે કે ટ્રેસિંગ પેપરની જે રીત છે એ ગ્રાફિકલ મેથડ છે. બરાબર. ટ્રેસિંગ પેપર ઇઝ યુઝ ટુ લોકેટ ધ પોઈન્ટ્સ ઓન કન્ટૂર. એટલે કે કન્ટૂર ઉપર વધારાના બિંદુઓ મેળવવા માટે આપણે ટ્રેસિંગ પેપર છે એનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે જ આ મેથડ છે એને ટ્રેસિંગ પેપરની મેથડ તરીકે ઓળખવામાં આવે છે. ધેર આર ટુ મેથડ્સ. આની અંદર બે મેથડનો સમાવેશ થાય છે, પેરેલલ લાઇન મેથડ અને રેડિયલ લાઇન મેથડ. બરાબર. ટ્રેસિંગ પેપરની રીત છે બે રીતે કરી શકીએ આપણે, પેરેલલ લાઇનના મેથડની ઉપયોગથી અને બીજી રેડિયલ લાઇનના મેથડથી. તો આ વાત થઈ ઇન્ટરપોલેશન ઓફ કન્ટૂરની મિત્રો, કે જેની અંદર આપણે 3 મેથડની વાત કરી, બાય એસ્ટિમેશન, બાય એરિથમેટિક કેલ્ક્યુલેશન અને બાય ટ્રેસિંગ પેપરની. તો આ વિડીયો લેક્ચર અંદર ખાસ કરીને આપણે કન્ટૂરનું ઇન્ટરપોલેશન કઈ રીતે થાય અને કન્ટૂરનું લોકેટ કઈ રીતે કરી શકાય કન્ટૂરને એના વિશે વાત કરી. બરાબર છે. થેન્ક યુ.